નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ કુટુંબી મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તભાવાય ભાવાય સર્વભાવ. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભ મલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ચોથો અધિકાર વ્યવહાર ચારિત્ર. આ અધિકારની આપણે 60મી ગાથા કરી રહ્યા છીએ. એટલે કે આ અધિકારમાં 56, 57, 58, 59 અને આ 60 એમાં 5મી ગાથા છે. અધિકારની અપેક્ષાએ 5મી ગાથા છે. અને એમાં વ્યવહાર ચારિત્રની વાત કરી છે. એટલે વ્રતનું સ્વરૂપ સમજાવ્યું છે. 56મી ગાથામાં અહિંસાનું સ્વરૂપ સમજાવ્યું. ત્યાર પછી 57મી ગાથામાં સત્ય વ્રતનું સ્વરૂપ સમજાવ્યું. ત્યાર પછી 58માં અચૌર્ય વ્રતનું સ્વરૂપ સમજાવ્યું. અને 59મી ગાથામાં બ્રહ્મચર્ય વ્રતનું સ્વરૂપ સમજાવ્યું. ચોથા વ્રતનું સ્વરૂપ સમજાવ્યું. અને આ 60મી ગાથાની અંદર અપરિગ્રહ વ્રતનું સ્વરૂપ સમજાવ્યું છે. 5મું વ્રત. કુંકુંદાચાર્ય ભગવાને આ ગાથા જે રીતે કહી છે એનો ભાવ, જેવો ભાવ કુંકુંદાચાર્ય ભગવાનને છે એ જ ભાવને જાણે કે મુનિવર પદ્મપ્રભમલધારી દેવે બહાર કાઢ્યો છે. એટલે આમાં ઘણી અદભુત વાતો આવી અને એ વાતને ગુરુદેવે ખૂબ સ્પષ્ટ કરી છે. એટલે ઘણો વિસ્તાર આ ગાથાનો થયો છે. અને એ દ્વારા બીજી બધી હવે પછીની આવનારી ગાથાઓને માટે પણ લાગુ પડતી વાત એમાં કહી દીધી છે. એટલે કે બીજા બધા વ્રતને માટે પણ જે વાત લાગુ પડે છે એ વાત પણ આ ગાથામાં ગુરુદેવે સમજાવી દીધી. મૂળ ગાથામાં એમ કહ્યું કે નિરપેક્ષ ભાવના સહિત સર્વ પરિગ્રહોનો ત્યાગ, નિરપેક્ષ ભાવના સહિત સર્વ પરિગ્રહોનો જે ત્યાગ છે એ ત્યાગ જે ચારિત્ર સહિત છે એને 5મું વ્રત જાણવું. પણ અન્વયાર્થમાં જે રીતે વાત કહેવામાં આવી એ અદભુત રીતે વાત કહેવામાં આવી. એટલે ગુરુદેવે અન્વયાર્થ ઉપર જ ઘણો વિસ્તાર કરી દીધો. એમાં જે શબ્દ આવ્યા નિરપેક્ષ ભાવના પૂર્વમ, આ શબ્દ હતો એક. નિરપેક્ષ ભાવના પૂર્વમ એટલે નિરપેક્ષ ભાવના પૂર્વક, અર્થાત જે ભાવનામાં પરની અપેક્ષા નથી એવી શુદ્ધ નિરાલંબન ભાવના સહિત, કોઈ પણ પ્રકારનું આલંબન ન હોય એવી શુદ્ધ ભાવના, ભાવના કહેતા એવી એકાગ્રતા સહિત. હવે આવી એકાગ્રતા તો સ્વરૂપને વિશે એવા ચારિત્રવંતને હોય છે. એટલે એવી ભાવના સહિત કહી અને જે સમ્યક દ્રષ્ટિ છે, જેમની શુદ્ધ પરિણતિ છે એમનો ખ્યાલ આપી દીધો. પછી એમ કે છે કે એવી ભાવના સહિત સર્વ પરિગ્રહોનો ત્યાગ, તે ચારિત્રભર વહનારને 5મું વ્રત કહ્યું. સર્વ પરિગ્રહોનો ત્યાગ. હવે એમાં જયારે સર્વ પરિગ્રહનો ત્યાગ જયારે કહ્યો તો પોતે શુદ્ધ પરિણતિ સહિત છે એટલે નિશ્ચય ચારિત્ર છે. અને સાથે રહેલો આ શુભ ઉપયોગ, શુભ ભાવ. કેવો છે શુભ ભાવ? તો કે સર્વ પરિગ્રહના ત્યાગરૂપ શુભ ઉપયોગ છે, એવો શુભ ભાવ છે. તો એને આ જે ચારિત્રભર છે એમને માટે 5મું વ્રત કહ્યું. વ્યવહારથી 5મું વ્રત કહ્યું.
મુનિવરે તો બહુ સરસ વાત કરી, પણ ગુરુદેવે એનો વિસ્તાર પણ એવો જ કર્યો છે. આ ગાથાનો અર્થ, ટીકા અને પછી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથાના અન્વયાર્થ ઉપર આપેલ પ્રવચનના કેટલાક અંશ આપણે કર્યા છે. હવે આજે આગળ વાત લઈએ. ગુરુદેવ પાસેથી આગળ વધારે વિશેષ અંશો સમજીએ. ટીકાનો જે વિસ્તાર કર્યો છે તે પણ આપણે સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3, પાના નંબર 41. અહીંયા કહે છે કે શુદ્ધ પરિણતિ ન હોય ત્યાં શુભ ઉપયોગ હઠ સહિત હોય છે. જે ફૂટનોટમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી એની વાત ચાલે છે કે શુદ્ધ પરિણતિ ન હોય ત્યાં શુભ ઉપયોગ હઠ સહિત હોય છે. તે શુભ ઉપયોગ તો વ્યવહાર વ્રત પણ કહેવાતો નથી. અને આ વાત જેમ 5મા વ્રતમાં કરવામાં આવી એ રીતે બીજા અન્ય વ્રતો માટે પણ સમજી લેવી કે માત્ર શુભ ઉપયોગ છે અને શુદ્ધ પરિણતિ નથી તો એને વ્યવહાર ચારિત્ર કે વ્યવહાર વ્રત કહેવામાં આવતા નથી. શુદ્ધ પરિણતિ હોય એને જ્યારે આવો શુભ ઉપયોગ વર્તતો હોય તો એને વ્રત છે એટલે વ્યવહાર વ્રત છે એમ કહેવામાં આવે છે. અને એના પછી ગુરુદેવે એ વાત લીધી કે જેણે શુદ્ધ સહજ સ્વરૂપ પરમ આનંદમય પ્રભુ ભગવાન આત્માને દ્રષ્ટિમાં લીધો નથી, જેને પોતાના ત્રિકાળી ધ્રુવનું લક્ષ્ય થયું નથી, એની દ્રષ્ટિ થઈ નથી, ત્યાં એકાગ્રતા કરી નથી, એની શ્રદ્ધા થઈ નથી, અનુભવ સહિતની શ્રદ્ધા જ થઈ નથી, જેને નિર્મળ દશા એવી પરિણતિ થઈ નથી, એવા જીવને હઠવાળો શુભ ભાવ હોય છે. વ્રત કે તપનો શુભ ભાવ હોય તો એ હઠ સહિત હોય છે, પણ સહજ શુભ ભાવ હોતો નથી. જો અહીંયા સહજ શબ્દ છે તો એ સહજનો અર્થ એમ ન સમજવો કે એના સ્વભાવ પ્રમાણે એનામાં કોઈ ગુણ છે એટલે એવો શુભ ભાવ એમ ન સમજવો. એ સહજ જે શબ્દ અહીંયા લેવામાં આવ્યો છે તો એ દ્વારા ફક્ત એટલું જ સમજવાનું છે કે એ સહજ એટલે હઠ વિનાનો. પેલો હઠવાળો છે તો એની સામે આ સહજ શબ્દ મૂક્યો છે. પેલા જેમને પોતાના ત્રિકાળી ધ્રુવની દ્રષ્ટિ થઈ નથી એવા જીવને હઠવાળો શુભ ભાવ હોય છે, પણ એને હઠ વિનાનો શુભ ભાવ હોતો નથી, એટલે સહજ શુભ ભાવ હોતો નથી. કેમ કે તેને શુદ્ધ પરિણતિ નથી. અજ્ઞાની હઠથી બ્રહ્મચર્ય આદિ શુભ ભાવ પાળે છે, એવા શુભ ભાવ કરે છે, એવો શુભ ઉપયોગ એને હોય છે. બધા જ બ્રહ્મચર્ય આદિ કહ્યું એટલે બધા વ્રતના ભાવ હોય કે તપના ભાવ હોય, તો એ બધા શુભ ભાવ અજ્ઞાનીને હઠપૂર્વક હોય છે. પણ બ્રહ્માનંદ સ્વરૂપ આત્માનો સ્વાદ તેને આવ્યો નથી, સ્વાનુભૂતિ નથી. તેથી તે વ્યવહાર બ્રહ્મચર્ય પાળે છે તો પણ તેને વ્રત કહેવાતું નથી. જે કોઈ વ્રત પાળે છે એને એ વ્રત કહેવાતું નથી. વ્યવહારથી બાહ્યથી એ બ્રહ્મચર્ય પાળતો હોય કે બીજા વ્રત પાળતો હોય છતાંય તેને વ્રત કહેવાતું નથી, કેમ કે એને શુદ્ધ પરિણતિ નથી. અને એ પછી ગુરુદેવે વાત કરી કે આવી વાત સાંભળવા મળવી, સમજાવવી અને એ આત્મસાત થવી એ બહુ મોટી વાત છે. એ જાતનો ક્ષયક્ષમ હોય અને એ જાતનો વિકલ્પ હોય અને એ જાતનું પુણ્ય હોય ત્યારે આ વાત સાંભળવા મળે. તો ત્યાં સુધી આપણે ગઈકાલે સ્વાધ્યાય કર્યો હતો. હવે આજે આગળ સ્વાધ્યાય લઈએ છીએ. અહીંયા કહે છે કે જેમ માલ વિના બારદાન કોનું? કોઈનું નહીં. બારદાન એટલે જે પેકિંગ માટે જે વાપરવામાં આવે છે ને, બારદાન, કંતાન, તો એમાં પેક કરવામાં આવે માલ. તો એનું ઉદાહરણ લઈને સમજાવે છે. અહીં કહે છે કે જેમ માલ વિના બારદાન કોનું? માલ હોય તો એનું પેકિંગ તરીકે બારદાન હોય ને, એટલે કોઈનું નહીં. બીજું એક ઉદાહરણ લઈને સમજાવે છે કે અથવા ખાલી ઘડો હોય
તો તે ઘીનો ઘડો કહેવો કે તેલનો ઘડો કહેવો કે પાણીનો ઘડો કહેવો, શું કહેવું? ખાલી ઘડો છે ને, અંદર કોઈ માલ તો નથી. તેથી એકલા ઘડાને કોનો કહેવો? એટલે કે કોઈનો નહીં. આ ઉદાહરણ ઉપરથી હવે સમજાવે છે કે તેવી રીતે નિશ્ચય શુદ્ધ પરિણતિ વિના વ્યવહાર કોને કહેવો? નિશ્ચય શુદ્ધ પરિણતિ વિના વ્યવહાર કોને કહેવો? પરમ પ્રભુ પરમેશ્વર એવા પોતાના આત્માનો સ્વીકાર થઈને જ્યાં હજુ શુદ્ધ પરિણતિ થઈ નથી, એનો સ્વીકાર થયો નથી એટલે એવી પરિણતિ થઈ નથી. તો જ્યાં પરિણતિએ પૂર્ણ સ્વભાવને સ્વીકાર્યો નથી, ત્યાં શુદ્ધ પરિણતિ વિનાના શુભ રાગને વ્યવહાર કહેવાતો નથી. શુદ્ધ પરિણતિ થઈ છે તો એ શુભ રાગને વ્યવહાર કહેવાય છે. અને પછી એ વખતે જે છે તેને ઉપચારથી એ કહેવામાં આવે. જેમ કે વ્રત છે, એવો શુભ ભાવ છે તો એને વ્રત કહેવામાં આવે, વ્યવહારથી વ્રત કહેવામાં આવે. આવી વાત છે. એટલે શુદ્ધ પરિણતિ વિના વ્યવહાર કહેવો કોને? નિશ્ચય વિના વ્યવહાર કહેવો કોને? નિશ્ચય નથી તો પછી વ્યવહાર ક્યાંથી હોય? બહુ સ્પષ્ટ વાત છે. પ્રભુ પોતાના ત્રિકાળી ધ્રુવનું લક્ષ થયું નથી, અતિન્દ્રિય આનંદનું વેદન થયું નથી, અને પોતાના એવા અનંત ગુણના પિંડ ભગવાન આત્માને એણે જાણ્યો નથી. તો એવી દશાની અંદર જે શુભ ભાવ છે એ શુભ ભાવને વ્યવહાર કહેવાતો નથી, એમ કેવું છે. થોડોક વધારે વિસ્તાર કરીને ગુરુદેવ સમજાવે છે કે અજ્ઞાની તો વસ્ત્ર પાત્ર આદિ છોડે અને નગ્ન થઈ જાય, એટલે કે એવી મુનિ દીક્ષા લઈ લે, સમ્યક દર્શન નથી, અને આ પ્રમાણે બાહ્યમાં એ આ વસ્ત્ર પાત્ર આદિ છોડે અને નગ્ન દીક્ષા લઈ લે એટલે જાણે બધું થઈ ગયું એમ માને છે. અર્થાંત એમ માને કે મેં પરિગ્રહ છોડ્યો છે, ખરેખર બાહ્ય પરિગ્રહ છોડ્યો છે, તેથી બધું છૂટી ગયું છે, અને તેથી હવે આરંભ પરિગ્રહ છોડવાનું શું કામ છે, એમ તે માને છે, એમ અજ્ઞાની માને છે. ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, કોને આરંભ પરિગ્રહ કહેવો તેની ખબર છે? કોને આરંભ પરિગ્રહ કહેવો તેની ખબર છે? અજ્ઞાનીને આત્મવસ્તુની પકડ નથી, તેથી શુભરાગનો વિકલ્પ ઉઠે તેની પકડ હોય જ, અને તે જ આરંભ પરિગ્રહ છે. આરંભ પરિગ્રહ કોને કહ્યો? કે જે શુભરાગનો વિકલ્પ છે અને એવા શુભરાગના વિકલ્પની જે પકડ છે એ જ આરંભ પરિગ્રહ છે. આત્મવસ્તુને જાણી નથી, અનુભવ થયો નથી, એટલે પોતાની વસ્તુ કેવી છે એના ભાન જ્ઞાન વિના એનું લક્ષ્ય ક્યાંથી થાય, એનું લક્ષ્ય રહે ક્યાંથી? જેની પ્રતીતિ થઈ નથી એનું લક્ષ્ય કેવી રીતે રહે? જે જાણ્યું જ નથી એના તરફ સતત દ્રષ્ટિ ક્યાંથી રહે? એક વાર પણ અનુભવ નથી થયો, સ્વાનુભૂતિ થયા વિના આત્મા તરફ દ્રષ્ટિ રહેશે ક્યાંથી? જ્ઞાનીએ તો પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો છે, અને પછી એ સ્વાનુભૂતિ જ્યારે થઈ એ વખતે તો અતિન્દ્રિય આનંદનું વેદન હતું, એટલે કે એ સ્વાનુભૂતિ તો ઉપયોગરૂપ સ્વાનુભૂતિ હતી, અને પછી એવી જ શ્રદ્ધા થઈ છે, એમ સમ્યક તો છે, એમ જ પોતાના આત્માને એને જાણ્યો છે એવું સમ્યક જ્ઞાન છે. ત્યારે પછી એને એની પ્રતીત રહે છે, એટલે કે એ લબ્ધ રૂપ સ્વાનુભૂતિ
એને હોય જ છે. ઉપયોગ નથી એ વખતે, સ્વરૂપ તરફ ઉપયોગ નથી, ઉપયોગ ભલે બહારમાં છે, છતાં પણ લબ્ધરૂપ સ્વાનુભૂતિ. લબ્ધરૂપ સ્વાનુભૂતિ એટલે પોતે જે અનુભવ્યું છે અને અનુભવ્યા પછીથી જે સમ્યક શ્રદ્ધાન થયું છે, તો એ સઘળી પ્રતીત, બધું એમાં આવી જાય પ્રતીતમાં. પોતાનો અનુભવ અને અનુભવ પછીની જે પોતાને જે સમ્યક શ્રદ્ધા થઈ છે એ માત્ર એને પ્રતીત એટલે શ્રદ્ધા ગુણની પર્યાય કહીએ એટલાથી વાત નહીં બને. એ શ્રદ્ધા ગુણની પર્યાય તો છે જ, પણ એનાથી વિશેષ કંઈક છે, કેમ કે એને અનુભવ થયો છે ને, એટલે એ કંઈક વિશેષ છે. એટલે દ્રષ્ટિ એની પોતાના સ્વરૂપ તરફ જ રહે છે, અને એ પરિણતિને શુદ્ધ પરિણતિ કહેવાય છે. એ પરિણતિને શુદ્ધ પરિણતિ કહેવાય છે. એટલે અહીંયા વાત એ કરે છે ગુરુદેવ કે એવું કાંઈ થયું જ નથી, પોતાના સ્વરૂપનો અનુભવ થયો જ નથી, પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે એવી હવે જે દ્રષ્ટિ રહેવી જોઈએ એ તો છે નહીં, કેમ કે અનુભવ થયો નથી. એટલે એવી પકડ એને નથી. એને કેવી પકડ છે? એને તો શુભભાવની જ પકડ છે. પોતે વારંવાર શુભભાવે થાય છે તો શુભભાવની જ પકડ છે. અને એવી જે શુભભાવની પકડ છે એને આરંભ પરિગ્રહ કર્યો છે. અજ્ઞાનીને આત્મવસ્તુની પકડ નથી, તેથી શુભરાગનો વિકલ્પ ઉઠે તેની પકડ હોય જ, અને તે જ આરંભ પરિગ્રહ છે. જ્ઞાનીને શું હોય? આત્મવસ્તુની પકડ હોય, અનુભવ થયો એટલે એ પ્રતીતમાં રહે છે, દ્રષ્ટિ ત્યાં જ રહે છે, એમ આત્મવસ્તુની પકડ હોય છે. જ્ઞાનીને આત્મવસ્તુની પકડ કઈ રીતે છે? પોતાને અનુભવ થયો છે, સ્વાનુભૂતિ થઈ છે, અને ભલે પછી બહારમાં આવ્યો છે, ઉપયોગ બહારમાં છે, ઉપયોગ બહારમાં છે, ત્યારે પણ એને લબ્ધ સ્વાનુભૂતિ સહિત સમ્યક્ત્વ વર્તે છે. એટલે કે એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહે છે, પ્રતીતમાં તો પોતાનું સ્વરૂપ જ છે, એવી શુદ્ધ પરિણતિ એને વર્તે છે. એટલે જ્ઞાનીને આત્મવસ્તુની પકડ છે, પણ અજ્ઞાનીને આત્મવસ્તુની પકડ નથી. તેથી શુભરાગનો વિકલ્પ ઉઠે તેની પકડ હોય જ. જો જ્ઞાનીને પણ શુભરાગનો વિકલ્પ તો ઉઠે, પણ એની પકડ એને ન હોય. જ્ઞાનીને આત્મવસ્તુની પકડ છે, તેથી શુભરાગનો વિકલ્પ ઉઠે તો પણ એની એને પકડ હોય નહીં. આ મોટો ફેર છે. શુભરાગનો વિકલ્પ ઉઠે પણ એને જ્ઞાની પોતાનો નથી જાણતો. પોતે કોણ છે એ તો હવે સ્પષ્ટ છે. પોતે કોણ છે એનું જ્ઞાન, ભાન અને શ્રદ્ધાન તો સમ્યક છે. આવી જ્યારે જ્ઞાનીની દશા છે ત્યારે એને અપૂર્ણ દશા છે, પૂર્ણ દશા હજી નથી થઈ ત્યાં સુધી શુભરાગના વિકલ્પ ઉઠે છે, તો એને એ જાણે છે, પણ એનો એ સ્વામી થતો નથી. કેમ કે સહજ દશા પોતાની જે છે એનો એક વખત અનુભવ થયો છે. સહજ દશા એટલે પોતાના સ્વભાવરૂપ દશા. પોતાનો જેવો સ્વભાવ, અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે, તો અનંત ગુણના પરિણમન રૂપ પોતાનો સ્વભાવ છે. એવા સ્વભાવનો અનુભવ થયો છે, અને અતિન્દ્રિય આનંદનું વેદન પણ એ વખતે થયું છે. એવી જ્ઞાનીની દશા છે. એટલે પછી જ્યારે બહારમાં છે, ઉપયોગ બહારમાં છે, ત્યારે પણ એને જો વિકલ્પ આવે શુભભાવનો, તો એમાં કાંઈ રુચિ થતી નથી. એટલે શુભરાગનો વિકલ્પ આવે તો એમાં એ કંઈ આગળ વધી જાય છે એમ થતું નથી. શુભરાગને પોતાથી જુદો એ જાણે છે, એટલે એને શુભરાગની પકડ નથી. જ્યારે અજ્ઞાનીને આત્મવસ્તુની પકડ નથી, તેથી શુભરાગનો વિકલ્પ ઉઠે તેની પકડ હોય જ. અહીંયા હોય જ કહ્યું છે ને, એકાંત કર્યું છે ને ગુરુદેવ, એટલા માટે આપણે એનો વિસ્તાર કરી રહ્યા. એને શુભરાગનો વિકલ્પ ઉઠે તેની પકડ હોય જ. કોને? અજ્ઞાનીને. કેમ હોય? કેમ કે એ સિવાય એ બીજું કાંઈ જાણતો જ નથી, પોતાના સ્વરૂપને જાણતો જ નથી. તો પછી શુભરાગ આવે
તો એની જ પકડ હોય ને, બીજું શું હોય? જ્ઞાનીને આત્મવસ્તુની પકડ નથી, તેથી શુભરાગનો વિકલ્પ ઉઠે તેની પકડ હોય જ, અને તે જ આરંભ પરિગ્રહ છે. એને આરંભ પરિગ્રહ કયો છે. અશુભ ભાવની તો વાત જ જવા દો, એની તો અહીંયા કોઈ વાત કરવી જ નથી. પણ જે શુભ ભાવ છે અને એ શુભ ભાવની જે પકડ છે, શુભ ભાવમાં જે રાચી રહ્યો છે, એ શુભ ભાવની એની પકડ છે, એને આરંભ પરિગ્રહ કયો છે. આ આરંભ પરિગ્રહ. જ્ઞાનીને એવો આરંભ પરિગ્રહ હોતો નથી. જ્ઞાની છે તે સાચા અપરિગ્રહી છે. અહીંયા કહે છે કે ત્રિકાળી આનંદ ભાવરૂપ જ્ઞાયક ભાવની પકડ અજ્ઞાનીને નથી. ત્રિકાળી આનંદ ભાવરૂપ પોતાનું નિજ દ્રવ્ય જે જ્ઞાન સ્વરૂપ છે એવો પોતે એવા જ્ઞાયક ભાવની પકડ અજ્ઞાનીને નથી. એટલે તેની પકડ ક્યાંક તો રહેશે. ગુરુદેવ લોજિકથી સમજાવે છે કે જ્યારે પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપની ખબર નથી, એનું ભાન નથી, એટલે એની દ્રષ્ટિ ત્યાં રહેતી નથી, એની પ્રતીત નથી, એટલે એની પકડ નથી. કોને? અજ્ઞાનીને. તો પછી અજ્ઞાનીને ક્યાંક તો પકડ હશે ને. એટલે અજ્ઞાનીને શેની પછી પકડ હોય? શુભ ભાવની પકડ છે, અને તે જ મહા આરંભ ને મહાપરિગ્રહ છે. આ શુભ ભાવની પકડ એ જ મહા આરંભ અને મહાપરિગ્રહ છે. જો ધર્મની સૂક્ષ્મ વાત આ તો સમજાવી દીધી. શુભ ભાવ આવે, જ્ઞાનીને આવે, અજ્ઞાનીને પણ આવે. શુભ ભાવ આવે છે તો અશુભ ભાવ નથી હોતો. એટલે બીજી રીતે એમ પણ કહેવાય કે અશુભને ટાળવા શુભ ભાવ હોય છે. અજ્ઞાનીને અશુભને ટાળવા શુભ ભાવ હોય. પણ અશુભને ટાળ્યા કરશે કે શુદ્ધમાં પણ જશે? અશુભને ટાળવા શુભ ભાવ હોય એથી એનું શું કલ્યાણ થવાનું છે? શુભ ભાવ હોય કે શુભ ભાવ હોય, બંને બંધના જ કારણ છે. બંધ તો પડશે જ. એમાં નિદ્રા તો કઈ થતી નથી શુભ ભાવથી. જ્ઞાનીને પણ શુભ ભાવ હોય છે, પણ જ્ઞાનીના શુભ ભાવ કેવા છે? એને સમ્યક્વ છે, શુદ્ધ પરિણતિ છે, એટલે જે શુભ ભાવ છે એ શુભ ભાવ આવે છે તો એનાથી પોતે જુદા જ રહે છે, એનાથી નિર્લેપ રહે છે. શુભ ભાવને એ જાણે છે કે આ શુભ ભાવ, પણ એ પોતે નહીં, પોતાનું એ સ્વરૂપ નહીં, પોતાના કોઈ ગુણને કારણે નહીં. આ બધું એમને સ્પષ્ટ છે, એટલે કઈ એનો વિચારે કરવો પડે એમ હોતું નથી. શુભ ભાવ જ્ઞાનીને આવે તો જ્ઞાનીએ કઈ એવો વિકલ્પ લાવવો ના પડે કે આ શુભ ભાવ આવ્યો છે તો એ મારો સ્વભાવ નથી. એવું કઈ વિકલ્પ દ્વારા એને કઈ વારે વારે કરવું પડતું નથી. એ તો સહજ એમ જ છે કે શુભ ભાવ છે તો છે શુભ ભાવ. શુભ ભાવને અમારે શું છે? અમે તો જુદા જ છીએ. કોઈ પૂછે તો કે ઠીક છે, શુભ ભાવ આવ્યો તો આવ્યો, અમારો ક્યાં છે એ ભાવ? ક્ષણિક ભાવ એ અમારો નથી. અમે તો એનાથી જુદા ભગવાન આત્મા છીએ. આવી એની દશા હોય છે. એટલે કઈ શબ્દો દ્વારા કઈ વારે વારે એવું જુદું પાડવું પડે એમ કઈ હોતું નથી. દશા જ એવી છે. પોતે કોણ છે, જ્ઞાન સ્વરૂપ છે એમ જ હોય. પછી બીજું અન્ય નથી. એને કઈ વારે વારે જુદું પાડવાની જરૂર પડતી નથી. જો કોઈ રાજકુમાર હોય, એને રાજકુમાર છે ખ્યાલમાં આવ્યા પછીથી વારે વારે એને જુદું નથી પાડવું પડતું કે પોતે ભીલકુમાર નથી, કે પછી પોતે કોઈ લુહારનો કુમાર નથી, કે સુથારનો કુમાર નથી, કે કોઈ શેઠનો કુમાર નથી. કાંઈ જુદું પાડવું પડતું નથી. પોતે રાજકુમાર છે, ક્ષત્રિય છે, તો પછી બીજું બધું જ એ નથી એ વાત એમાં ગર્ભિતપણે આવી જ જાય છે. પોતે રાજકુમાર છે એટલે બાકી બીજું બધું નથી એ વાત આવી જ જાય છે. એવી જ જ્ઞાનીની દશાઓ છે. શુદ્ધ પરિણતિ છે એટલે પોતે કોણ છે એ સ્પષ્ટ રહ્યા જ કરે છે.
એટલે પછી કઈ શુભભાવ આવ્યો તો એમાં કઈ એમ જુદું પાડવું નથી પડતું કે આ શુભભાવ આવ્યો, એ શુભભાવ મારો નથી, કેમ કે મારી અંદર શુભભાવ થાય એવો કોઈ ગુણ નથી. આ બધું તો આપણે સમજવા માટે કહીએ છીએ. વાસ્તવમાં તો દશા જયારે એવી વર્તતી હોય ત્યારે એ સહજ રીતે એવું ભેદ જ્ઞાન પણ સાથે હોય જ છે કે પોતે એનાથી જુદો છે. એવું સહજ ભેદ જ્ઞાન એ વખતે જ એને હોય છે. આ બધી કેટલીક વાત અનુભવની વાત હોય છે. સમજાવવામાં તો એમ જ કહેવાય ને કે જ્ઞાની શુભભાવ આવ્યો છે તો એના જ્ઞાતા દ્રષ્ટા છે, એમ શાસ્ત્રના વચન એમ હોય એમ જ કહેવાય. ભાષામાં તો એમ જ આવે, પણ વાસ્તવમાં આખી વાત જુદી છે. આખી વાત તો એમ છે કે પોતે પોતાના ભાવે જ છે, એટલે એનાથી એ જુદા જ છે. પછી એના સ્વામી થવાનો ક્યાં પ્રશ્ન જ ઉપસ્થિત થાય છે? પોતે પોતાના ભાવે છે, પોતે એટલે પોતે ભગવાન આત્મા પોતે પોતાના ભાવે હોય, ભલે ને એ વખતે ઉપયોગ બહારમાં રમતો હોય તે છતાંય પોતાના ભાવથી પોતે વિચલિત થતા જ નથી. પોતે જ્ઞાન સ્વરૂપ છે તો જ્ઞાન સ્વરૂપે જ રહે છે. આ વાત મહત્વની છે. જે કરવાનું છે તે આ જ કરવાનું છે કે પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે એની દ્રઢતા કરતા 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 એવા પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મામાં એકાગ્રતા એવી કરી દેવાની છે કે એનો અનુભવ થાય, અતિન્દ્રિય આનંદનું વેદના થાય, અને પછી એ ભાવ જશે નહીં. પોતે શુદ્ધ ભાવ છે. આત્મા કોણ છે? શુદ્ધ ભાવ છે. તો પોતે શુદ્ધ ભાવ છે તો એવા ભાવે પોતે પરિણમી જાય છે. બસ બીજું કાંઈ નથી. અને પોતે પોતાના ભાવે થાય એટલે આનંદ સિવાય બીજું શું હોય? તો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા ઓમકાર સ્વરૂપ છે. ગુરુદેવે તો એમ કહ્યું કે આત્મા ઓમકાર સ્વરૂપ છે. ઓમ કહેતા જ્ઞાન આનંદ અંદરથી ઉછાળો આવે છે. ઓમ અહીંયા કહે છે કે બીજી રીતે કહીએ તો અજ્ઞાનીએ રાગને પકડ્યો છે પણ રાગને પોતાથી ભિન્ન રાખ્યો નથી. બીજી રીતે કહીએ તો અજ્ઞાનીએ રાગને પકડ્યો છે પણ રાગને પોતાથી ભિન્ન રાખ્યો નથી. પરંતુ તે રાગને ભિન્ન રાખે કેવી રીતે? કેમ કે તેણે આત્માને પકડ્યો હોય તો રાગને ભિન્ન રાખે ને. એણે આત્માને પકડ્યો હોય તો રાગને ભિન્ન રાખે ને. એટલે કે પોતે ભગવાન આત્મા છે એમ થયું હોય તો એને એમ થાય ને કે રાગ એનાથી જુદો છે. પણ પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે એમ હજી સ્વીકાર જ નથી થયો. એમ પોતાનો પોતાપણે સ્વીકાર નથી તો પછી રાગ પોતાથી જુદો છે એ વાત ક્યાંથી બનશે? શબ્દમાં ભલે ગમે તે બોલે, શાસ્ત્રના અભ્યાસને કારણે બોલે, પણ ભાવમાં આખી વાત જુદી થઈ જાય છે. પ્રભુ ગુરુદેવ એ વાત અહીંયા સમજાવે છે કે અજ્ઞાનીએ રાગને રાખ્યો છે એટલે પછી રાગને પોતાથી ભિન્ન કેવી રીતે માનશે? પોતે પોતાના ત્રિકાળી ભગવાન આત્માને પકડ્યો નથી, ગ્રહ્યો નથી, એ રૂપ પોતે થયો નથી તો પછી રાગને પોતાથી ભિન્ન રાખે કેવી રીતે? આ વાત ફરીથી ગુરુદેવ સમજાવતા કહે છે કે જુઓ કેવી વાત છે. સમજાણું કાંઈ શું કહ્યું તે સમજાણું 43મા પાના ઉપર અહીંયા કહે છે કે રાગથી ભિન્ન નિરપેક્ષ તત્વ છે તેને પકડ્યું નથી એટલે કે અનુભવ્યું નથી, એવી પ્રતીત નથી. તે કારણે રાગની પકડ હોય જ. રાગથી ભિન્ન નિરપેક્ષ કોઈની પણ અપેક્ષા વિનાનું નિરપેક્ષ ત્રિકાળ શુદ્ધ પોતાનું તત્વ છે એવા તત્વનો અનુભવ થયો નથી. એટલે એ રૂપે પોતે થયો નથી, એની અનુભૂતિ થઈ નથી તો પછી રાગની પકડ જ હોય. તેથી અજ્ઞાની રાગમાં પકડાઈ ગયેલો, રાગમાં એકત્વ પામેલો છે. રાગમાં અજ્ઞાની પકડાયેલો છે, રાગમાં એકત્વ સહિત છે, અને એ પછી આત્મામાં પકડાયો નથી એટલે રાગમાં પકડાયો છે જ. જ્યારે જ્ઞાની તો રાગની પકડથી છૂટી ગયો છે અને તેને શુભભાવ આવે
તો તેને વ્યવહાર કહેવામાં આવે છે. ગુરુદેવ કહે છે કે આવી વાત છે, સારી વાત છે. અભ્યાસ ન હોય શાસ્ત્રના અને ગુરુદેવ પાસેથી એ શાસ્ત્રની વાતને સમજ્યા ન હોય ને એમને આ બધી વાત ઘણી ઊંચી લાગે. પણ ગુરુદેવ તો કહે છે કે ભાઈ આ તો હજુ સમ્યક દર્શનની, ધર્મના પહેલા દરજ્જાની વાત છે, પહેલા પગથિયાની વાત છે, મોક્ષ માર્ગના પહેલા સોપાનની વાત છે. અહીંયા કહે છે કે પાંચમા વ્રતની માફક બીજા બધા પહેલા, બીજા, ત્રીજા, ચોથા વ્રત માટે પણ સમજી લેવું કે જો શુદ્ધ પરિણતિ હોય તો આ અહિંસા વ્રત આદિ જે બધા વ્રત કયા એ બધા વ્રતના વિકલ્પને વ્યવહાર વ્રત કહેવાય. શું કહ્યું? જો શુદ્ધ પરિણતિ હોય તો એ વ્રતને વ્યવહાર વ્રત કહેવાય. એ વ્રતનો જે વિકલ્પ છે તો શુદ્ધભાવ છે એને વ્યવહાર વ્રત કહેવાય. શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્માને અવલંબીને, પોતાના નિજ શુદ્ધ સ્વરૂપને અવલંબીને જ્યાં શુદ્ધતાનો પ્રવાહ વહેતો હોય તે જ્ઞાનધારાની ભૂમિકામાં રાગધારા હોય તેને વ્યવહાર વ્રત કહેવાય. પરંતુ જ્યાં હજુ જ્ઞાનધારા જ પ્રગટી નથી ત્યાં વ્રત હોતા નથી. બહુ મહત્વની વાત કરી. શું કહ્યું? કે શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્માને અવલંબીને, શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્માને અવલંબીને જે પરિણામ થાય એ તો શુદ્ધ જ હોય ને. એટલે એ પરિણામ જે છે એ શુદ્ધ 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 એમ પ્રવાહરૂપ પરિણામ છે. શું કહે છે? શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્માને, પોતાના નિજ શુદ્ધ સ્વરૂપને અવલંબીને જે પરિણામ થાય છે તે શુદ્ધ પરિણામ છે. એક પછી એક એવા શુદ્ધ પરિણામ થાય છે તો એ શુદ્ધતાનો પ્રવાહ વહેતો હોય તે જ્ઞાનધારા. અને આવી જ્ઞાનધારાની ભૂમિકામાં જે શેષ બાકી રહેલો જે રાગ છે, શુભભાવ છે, એને વ્યવહાર વ્રત કહેવાય. એને વ્યવહાર વ્રત કહેવાય. પરંતુ જ્યાં હજુ જ્ઞાનધારા જ પ્રગટી નથી ત્યાં વ્રત હોતા નથી. સ્પષ્ટ કરી દીધું બધું. જ્ઞાનધારા જ પ્રગટી નથી એટલે કે જ્યાં પોતાને એવા નિર્મળ પરિણામ પ્રગટ જ નથી થયા. શુદ્ધતાના પ્રવાહરૂપ જે નિર્મળ પરિણામો છે એને જ્ઞાનધારા કહી છે. અને એવી જ્ઞાનધારાની ભૂમિકામાં જે બાકી રહેલ રાગ છે, શુભભાવ છે, એને વ્યવહાર વ્રત કહ્યા છે. પણ જો જ્ઞાનધારા નથી તો માત્ર શુભભાવ છે એને એવા વ્યવહાર વ્રત એવું નામ આપવામાં આવતું નથી, એવું કહેવાતું નથી. આગળ કહે છે જ્ઞાનથી મોક્ષ થાય પણ રાગથી નહીં. શું કહે છે? કે જ્ઞાનથી મોક્ષ થાય પણ રાગથી નહીં. હવે આવી વાત જયારે કહેવામાં આવે તો એ સાંભળીને અજ્ઞાની કહે છે કે નહીં, એમ નથી, એ ખોટી વાત છે. જ્ઞાન સાથે સંકિત અને ચારિત્ર પણ જોઈએ. ભગવાને એકલા જ્ઞાનથી મુક્તિ થઈ નથી. આવું કહે છે. કોણ કહે છે? આવું કોણ કહે છે? અજ્ઞાની કહે છે. ગુરુદેવ કહે છે કે ભાઈ સાંભળને, બરાબર સાચી વાત સાંભળને, શું વાત કહીએ છીએ અમે એ સાંભળને. જ્ઞાનથી મોક્ષ થાય. જ્ઞાન એટલે જ્ઞાનનું જ્ઞાન. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એનું જ્ઞાન. જ્ઞાન એટલે જ્ઞાનનું જ્ઞાન. શ્રદ્ધા એટલે જ્ઞાનની શ્રદ્ધા. આત્મા કહો કે જ્ઞાન કહો એક જ છે ને. એટલે શ્રદ્ધા, આત્માની શ્રદ્ધા કહો કે જ્ઞાનની શ્રદ્ધા. એટલે કહે છે કે જ્ઞાન એટલે જ્ઞાનનું જ્ઞાન, અને શ્રદ્ધા એટલે જ્ઞાનની શ્રદ્ધા, અને ચારિત્ર એટલે જ્ઞાનમાં રમણતા. એટલે શ્રદ્ધા, રમણતા એ બધું જ્ઞાન જ કહેવાય.
અને આ રીતે જ્ઞાનથી મોક્ષ થાય એમ કહેવાય. શું કહે છે કે આ વાત ખાણિયા તત્વ ચર્ચામાં બહુ લીધી છે. જ્ઞાનથી મોક્ષ થાય તેનો અર્થ એ છે કે આત્મવસ્તુ જ્ઞાન સ્વભાવી છે. તેથી તેનું જ્ઞાન, આત્મા જ્ઞાન સ્વભાવી છે તો એનું જ્ઞાન, એવા આત્માની શ્રદ્ધા અને એમાં સ્થિરતા, એ બધું જ્ઞાનમય જ છે. પોતે જ્ઞાન સ્વભાવી છે, પોતાનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે. હું કહીએ છીએ ને, જે હું એટલે આત્મા એ જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન સ્વભાવી છે. ભલે અનંત ગુણનો પિંડ કહીએ, પણ તે છતાંય એ જ્ઞાન સ્વરૂપ છે એમ કહેતા એકાંત થતો નથી. અને એ વાત સમયસારમાં પરિશિષ્ટમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમજાવી કે જ્યારે એમ કહેતા આવ્યા છીએ કે જ્ઞાન એ જ આત્મા છે, તો કોઈને એવો પ્રશ્ન થશે કે અનંત ગુણ છે છતાં પણ જ્ઞાન એ જ આત્મા એમ કહેવાથી એકાંત નહીં થઈ જાય? એમ પોતે પ્રશ્ન ઉભો કરી અને પછી પરિશિષ્ટની અંદર એનો એમણે ઉત્તર આપ્યો છે કે જ્ઞાન એ જ આત્મા એમ કહેતા એકાંત થતું નથી. અને એ રીતે આખી વાત એમાં સમજાવી છે કે બધા જ ગુણો, બધા જેટલા અનંત ગુણ છે એટલા અનંત ગુણોને જાણનારું જ્ઞાન છે, અને દરેક ગુણમાં જ્ઞાનનું રૂપ છે. જે થાય છે એ બધું જ્ઞાનમાં જ અનુભવમાં આવે છે, જ્ઞાનમાં જ જણાય છે. અનંત ગુણોનું પરિણમન જ્ઞાનમાં જ જણાય છે, જ્ઞાન રૂપે જ છે. એટલે જ્ઞાનથી મોક્ષ થાય એ વાત પણ સમજાય છે. સુદે કહે છે કે જ્ઞાનથી મોક્ષ થાય તેનો અર્થ એ છે કે આત્મવસ્તુ જ્ઞાન સ્વભાવી છે, તેથી તેનું એટલે આત્માનું જ્ઞાન, તેની એટલે આત્માની શ્રદ્ધા, અને તેમાં સ્થિરતા એટલે આત્મામાં સ્થિરતા, એ બધું પણ જ્ઞાનમય જ છે, પણ રાગમય નથી. એ જ્ઞાનમય છે, રાગમય નથી. આ જ્ઞાનથી મોક્ષ થાય કહીને સિદ્ધ કરવું છે. શું સિદ્ધ કરવું છે? કે એ બધું જ્ઞાનમય જ છે એમ સિદ્ધ કરવું છે. ત્રણ ભાવ કયા ને? શ્રદ્ધા, જ્ઞાન અને રમણતાના, એવા ત્રણ ભાવ કયા? તો એ ત્રણેય ભાવ એક રૂપ જ છે. અને વાસ્તવમાં તો જયારે અનુભવ થાય છે તો એ સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એમ ત્રણ જુદા પડતા જ નથી. અનુભવમાં તો એ એક જ છે, માત્ર આનંદનું વેદન છે. અલૌકિક આનંદનું વેદન હોય છે. પણ પછી એનો વિસ્તાર કરીને સમજાવીએ ત્યારે એમ કહેવાય કે એ વખતે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર ત્રણેય છે એમ કહેવામાં આવે છે. પણ એ બધું જ્ઞાનમય જ છે, અને એ જ્ઞાનમય જ છે એ વાત આ જયારે કહી કે જ્ઞાનથી મોક્ષ છે એમ કહીએ ત્યારે એમાં એ વાત સિદ્ધ થાય છે. એ બધું જ્ઞાનમય જ છે, કેમ કે એ જ મોક્ષ માર્ગ છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર એ જ મોક્ષનો માર્ગ છે. અને એમાં જ એકાગ્રતા કરતા, એ રૂપે જ એકાગ્રતા કરતા કરતા, લીનતા કરતા 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 એ જ રૂપે સ્થિરતા થઈ જાય છે. તો કેવળ જ્ઞાન થાય છે, કેવળ દર્શન થાય છે, અને ભાવ મોક્ષની દશા થાય છે. એટલે જ્ઞાનથી મોક્ષ થાય એમ કહેતા આ બધું જ્ઞાનમય જ છે એ વાત સિદ્ધ થાય છે. હૃદય કહે છે કે જો સમયસારના પુણ્ય પાપ અધિકારમાં આવે છે ને કે જ્ઞાનથી મોક્ષ થાય છે. જ્ઞાનમ હિ મોક્ષ હેતુ, ગાથા 151 વાત આવે છે. પણ જ્ઞાનથી મોક્ષ થાય છે તેનો અર્થ શું છે? જ્ઞાનથી મોક્ષ થાય છે એટલે શું? કે આત્મસન્મુખ થયેલા જ્ઞાન, શ્રદ્ધા અને સ્થિરતા એ ત્રણેય જ્ઞાન છે, અને આ જ્ઞાનથી મોક્ષ થાય છે. આ પર્યાય જેમાં જ્ઞાન, શ્રદ્ધા અને સ્થિરતા છે એવી એ પર્યાય એ જ્ઞાન રૂપ જ છે, અને એનાથી મોક્ષ થાય છે.
પણ જ્ઞાન એટલે બાહ્યનું એકલું જાણપણું એમ એનો અર્થ નથી. બાહ્યનું જાણપણું, માહિતી, એને જ્ઞાન કહેતા નથી. તેમજ જ્ઞાનથી મુક્તિ થાય છે એમ કહેતા વ્યવહાર, વ્રત આદિના રાગથી મુક્તિ થાય છે એમ પણ કહેવાનો આશય નથી. રાગ મુક્તિનું કારણ નથી, એ સિદ્ધ થાય છે. જ્ઞાન સ્વરૂપી, જ્ઞાન સ્વભાવી આત્મ વસ્તુ છે. તેમાં જ્ઞાનની સાથે શ્રદ્ધા અને આનંદ આદિ ગુણ પણ પડ્યા જ છે. તેથી તેમાં એકાગ્ર થતા જે શ્રદ્ધા અને આનંદ આદિ પ્રગટ થાય છે, એમાં એકાગ્ર થતા જે શ્રદ્ધા અને આનંદ આદિ પ્રગટ થાય છે, તે બધા પણ જ્ઞાનમય જ છે, પણ રાગમય નથી. અને આ જ્ઞાનથી મુક્તિ થાય છે એમ કહેવું છે. જો અહીંયા કોઈને એમ લાગે કે ગુરુદેવે આ બીજી વાત લઈ લીધી સાથે સાથે, પણ પ્રભુ એ વાત મહત્વની છે, અને અહીંયા સાથે આવે છે એટલે ગુરુદેવને એવો ભાવ આવે. એટલે શુદ્ધ પરિણતિની વાત કરીને તો શુદ્ધ પરિણતિ એ છે, એ વાત કરતા આવી જ્ઞાનથી મોક્ષ થાય છે ને એવી વાત સહજ રીતે અંતરમાં આવી જાય. એટલે ગુરુદેવે એ વાત અહીંયા લીધી છે. શ્રોતા આ વાતને સાંભળીને કહે છે કે જ્ઞાનીના સર્વભાવો જ્ઞાનમય જ છે એમને. ગુરુદેવ કહે છે હા, જ્ઞાનમય જ છે. જ્ઞાનીના સર્વભાવો જ્ઞાનમય જ છે. ખૂબ વિચાર કરવા જેવો છે. કઈ અપેક્ષાથી વાત ચાલે છે. ગુરુદેવ કહે છે કે હા, જ્ઞાનમય જ છે. તેને તો રાગનું જ્ઞાન છે. જ્ઞાનીને તો જે રાગ થયો છે એનું જ્ઞાન છે. કેમ કે તે રાગ મારો છે એવી માન્યતા જ્ઞાનીને ક્યાં છે? જ્ઞાનીને રાગ મારો છે એવી માન્યતા નથી. માત્ર રાગનું જ્ઞાન છે. દ્રવ્યનું જ્ઞાન, ગુણનું જ્ઞાન, પર્યાયનું જ્ઞાન, રાગનું જ્ઞાન અને નિમિત્તનું પણ જ્ઞાન. આ રીતે જ્ઞાનીને જ્ઞાન 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 જ છે. બધું પોતાથી જુદું જે છે એમ જુદું પાડવું પડતું નથી. માત્ર બધાને એ જાણે છે, બધાને માત્ર એ જાણે છે. બીજું બધું જે કંઈ છે પોતાથી જુદું છે તો બધું જ્ઞેય છે. બધું જ્ઞેય સ્વરૂપ છે. એટલે જ્ઞાની છે એ તો માત્ર એનું જ્ઞાન કરે છે. કેમ કે પોતાનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે તો પોતે પોતાના જ્ઞાન સ્વરૂપે જ રહે છે અને જ્ઞેયને જાણે છે. ભલે ને પરજ્ઞેયને જાણે છે. રાગ આવે છે તો એને પણ જાણે છે, છતાંય પોતે પોતાના જ્ઞાન સ્વરૂપે રહીને એને જાણે છે. એ જ્ઞેય રૂપ થઈને જાણતો નથી. જ્ઞાની જાણે છે, જેને જાણે છે તે રૂપે થઈને જાણતો નથી. પોતે પોતા રૂપે રહીને જાણે છે. પોતે જ્ઞાન સ્વરૂપ છે તો જ્ઞાન સ્વરૂપે રહીને પરને જાણે છે, પણ પર રૂપે થતો નથી. જ્ઞાનમાં એ બધું જણાઈ જાય છે. અરીસામાં પ્રતિબિંબ પડે, અરીસામાં બરફનું પ્રતિબિંબ પડે કે અગ્નિનું પ્રતિબિંબ પડે, પણ અરીસો પોતાની નિર્મળતા રૂપે રહે છે. એ અગ્નિ રૂપે થતો નથી કે બરફની શીતળતા રૂપ પણ થતો નથી. એ એની નિર્મળતા રૂપે જ રહે છે. એવી રીતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે તો જ્ઞાન સ્વરૂપે જ રહે છે, અને પરને જાણે છે તો એ પર રૂપે ક્યારેય થતો જ નથી. પણ જેને આવી દ્રષ્ટિ થઈ છે, પોતે જ્ઞાન સ્વરૂપ છે એવો અનુભવ થયો છે, એને આ બધું સહજ હોય છે. આ કંઈક ગોખવાથી આવડી જાય, યાદ રાખવાથી આવડી જાય, લખી નાખીએ તો આવડી જાય એવું આવડવા પણ આમાં નથી. આમાં તો એ ભાવે પોતે થવાનું છે, એનો સ્વીકાર કરવાનો છે કે હું જ્ઞાન સ્વરૂપ જ છું, હું જ્ઞાન સ્વરૂપ જ છું, એ વાતનો સ્વીકાર કરવાનો છે. બાકી બીજા સ્વરૂપે નથી એમ એ લિસ્ટ બનાવવા બેસે તો કેટલું લાંબુ લિસ્ટ થશે ભાઈ. તું પર સ્વરૂપે નથી તો પરનું કેટલું લાંબુ લિસ્ટ થાય. અરે પછી શરીર સ્વરૂપે નથી તો પછી શરીરની વાત કરતા કેટલું લિસ્ટ થઈ જાય. શરીરમાં કેટલું બધું આવી જાય. ભાવની વાત કરવા બેસે તો કેટલાય પ્રકારના અશુભ કે અશુભ ભાવ થાય. તે કોઈ ભાવે પોતે નથી. કસાયની વાત કરીએ તો કોઈ કસાયના ભાવે પોતે નથી. એટલે એમ કેટલું લિસ્ટ બનાવવા બેસીશ પ્રભુ? તું જ્ઞાન સ્વરૂપ છે એટલું જ પકડ ને,
એની જ દ્રઢતા કરને. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે તો જ્ઞાન સ્વરૂપ જ છે. ધ્યાનની વાત કરીએ છીએ તો ધ્યાનમાં આ જ કરવાનું છે, બીજું શું કરવાનું છે? કૃપાળુદેવે એ વાત તો બસ દર્શાવી છે. 416માં પત્રને ગંભીરતાપૂર્વક ફરી ફરીને 5 વાર વાંચવાનો છે ને છેલ્લા એમાંના જે 4 કે 5 સ્ટેપ જે છેલ્લા આપ્યા છે, જે સમજવામાં અઘરા પડે છે એને ફરી ફરીને વિચારવાના છે. એમાં વાત એવી આવી છે કે પોતે જ્ઞાનની મૂર્તિ છે. જે છેલ્લા સ્ટેપની અંદર જે વાત આવી છે ને કે ઊંધા કમળને સુલટું ચિંતવો અને એ સુલટા કમળની ઉપર જ્ઞાન જ્યોતને ચિંતવો અને પછી જ્ઞાન જ્યોતમાંથી પછી એક જ્ઞાનની મૂર્તિ, એ પ્રકાશ, અદભુત પ્રકાશવાળી જ્ઞાનની મૂર્તિને ચિંતવો અને એ મૂર્તિ ત્યાં બધે ફેલાય છે એટલે કે એ જ પોતાનું સ્વરૂપ છે, એટલે પોતે જ્ઞાન સ્વરૂપ છે. એ વાત તો કૃપાળુદેવે કરી છે. લોકો સમજતા નથી અને વિરોધ કરે છે. કૃપાળુદેવે અક્ષરે અક્ષર એમાં જે લખ્યો છે એ બહુ જ સ્પષ્ટ કર્યો છે. ફરી ફરીને વાંચતા એ ખ્યાલ આવે છે કે આ ધ્યાન છે. ખરેખર સાચી પ્રક્રિયા ધ્યાનની એમાં દર્શાવી છે. અને એ વાત આપણે સાધના શિબિરમાં પણ લીધી હતી. પણ એને જેટલી ગંભીરતાથી લેવી જોઈએ એટલી ગંભીરતાથી ન લીધી હોય તો ફરીને વાંચો, ફરીને વિચારો. એમ જ છે, પોતે એ જ્ઞાન મૂર્તિ જ છે, ભગવાન આત્મા જ છે. એ વાત કૃપાળુદેવે ત્યાં કહી છે અને એમ જ ચિંતન કરવાનું છે, એ જ દ્રઢતા કરવાની છે. ધ્યાન એટલે એકાગ્રતા અને એમાં ચિંતન ધ્યાનમાં પણ એ જ વાત હોય, બીજું કાંઈ હોય નહીં. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. આગળના બધા જે સ્ટેપ જે છે એ એકાગ્રતા માટેના છે. બધા વિકલ્પોથી દૂર થઈને પોતે શાંત પડે છે. અને પછી જે ચિંતન જે છે એ તો પોતાના સ્વરૂપ વિશેનું ચિંતન છે. પોતે કેવડો છે, કેવો છે, જયારે જાણતો નથી ત્યારે એ જ્ઞાન સ્વરૂપ કઈ રીતે પોતાને ચિંતવે એ વાત કૃપાળુદેવે એમાં સમજાવી દીધી છે. પોતે જ્ઞાન સ્વરૂપ જ છે. અહીંયા તો જેને એવો અનુભવ થયો છે એવા જ્ઞાનીને લીધા છે, પૂર્ણ દશા તો હજી થઈ નથી, તો એમને માટે ગુરુદેવ કહે છે કે હા, જ્ઞાનીને એમ જ છે, બધા જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય જ છે. કેમ કે એને જે શુભભાવ આવ્યો છે તો શુભભાવને એ પોતાના જ્ઞાનમાં પોતાથી જુદો જ જાણે છે. એને દ્રવ્યનું જ્ઞાન, ગુણનું જ્ઞાન, પર્યાયનું જ્ઞાન, રાગનું જ્ઞાન, નિમિત્તનું જ્ઞાન, એમ બધાનું એને જ્ઞાન છે. રાગનું એને જ્ઞાન છે કે પોતે જ્ઞાન 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 જ કરે છે, બીજું કાંઈ કરતા નથી. જ્ઞાની શું કરે છે? જ્ઞાનીને તો જ્ઞાન 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 જ છે. 3 લીટીની અંદર ગુરુદેવે જે ભાવ ભરી દીધા છે, અદભુત ભાવ ભરી દીધા છે. અહીંયા કહ્યું કે જ્યાં શુદ્ધ પરિણતિ નથી ત્યાં શુભ ઉપયોગને વ્યવહાર વ્રત પણ કહેવાતો નથી. આ વાત આપણે ચાલી રહી છે. હજુ અજ્ઞાનીને ચોથા ગુણસ્થાનના ઠેકાણા ન મળે એટલે સમ્યક દર્શન પણ થયું નથી. અને 5મા અને 6ઠા ગુણસ્થાનના વ્રત લઈને માને છે કે અમે શ્રાવક છીએ કે મુનિ છીએ. ચોથું ગુણસ્થાન આવે ત્યારે સમ્યક દર્શન થાય ને ત્યાર પછીથી 12 વ્રતધારી શ્રાવક જે થાય છે એ 5મું ગુણસ્થાન છે અને પછી નિર્ગ્રંથ મુનિ થાય છે તો એ 7મું 6ઠું ગુણસ્થાન છે. પણ એવી અંતરંગ દશા પણ સાથે હોય છે. તો ગુરુદેવ અહીંયા કહે છે કે અજ્ઞાનીને હજી ચોથા ગુણસ્થાનના ઠેકાણા ન મળે એટલે કે ચોથું ગુણસ્થાન આવ્યું નથી એટલે સમ્યક દર્શન છે નહીં. અને 5મા અને 6ઠા ગુણસ્થાનના વ્રત લઈને માને છે કે અમે શ્રાવક પણ અને મુનિ પણ પ્રગટ કર્યું છે. ભાઈ બાહ્યમાં એવા વ્રત તપ લઈ શકે એની ના નથી હોય, પણ એથી કરીને પોતે એ ગુણસ્થાને પહોંચી ગયા છે એમ ન મનાય, એવું ન કહી શકાય. સાચા વ્રત અને તપ તો સમ્યક દર્શન સહિત જ હોય છે એમ અહીંયા તો કહેવું છે. એટલે શુદ્ધ પરિણતિ નથી ત્યાં સુધી જે શુભ ભાવ છે, શુભ ઉપયોગ છે, એને વ્યવહાર વ્રત પણ કહેવાતા નથી, વ્યવહાર તપ પણ કહેવાતું નથી. આ વાત આખી જે કરવામાં આવી એ અન્યાર્થની વાતમાંથી ગુરુદેવે કરી. એના અર્થ કરતા કરતા આટલો બધો વિસ્તાર કર્યો. હવે ટીકાની વાત લે છે. ટીકામાં અહીંયા કહે છે, પેલી વાત કરી કે અહીંયા 5મા વ્રતનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. હવે ગુરુદેવ કહે છે કે પાઠમાં છે ને કે સવ્વે સિંહ ગંથાણમ
ત્યાગો. એટલે આ તો કુંકુંદાચાર્ય ભગવાનની જે પ્રાકૃતમાં ગાથા છે ને એ શબ્દ લીધા છે. પ્રાકૃતમાં ગાથા એ રીતે છે ને કે સવ્વેસ્મિન ગંથાણમ ત્યાગો ઋણ વેખ ભાવણાપુવમ. ઋણવેખમ એટલે નિરપેક્ષ, ભાવના એટલે ભાવના, પૂર્વમ એટલે પૂર્વે પૂર્વક, નિરપેક્ષ ભાવના પૂર્વક. અને અહીંયા છે ને સવ્વેસ્મિન ગંથાણમ ત્યાગો એટલે એનો જે અર્થ કરે છે કે સંસ્કૃતમાં એ રીતે લીધું છે ને સર્વેશા ગ્રંથાના ત્યાગો એટલે ત્યાગો એટલે ત્યાગો. સવ્વેસ્મિન સર્વ પરિગ્રહ, ગ્રંથાણા એટલે ગ્રંથ એટલે કે પરિગ્રહ, સર્વ પરિગ્રહ નો ત્યાગ એ વાત એના લીધી છે. અને પછી આ શબ્દ મૂક્યો છે ને કે નિરપેક્ષ ભાવના પૂર્વમ, સંસ્કૃતમાં એમ છે, અને અર્ધમાગધીમાં નિરપેક્ષ ભાવના પૂર્વમ. તો એની વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે. તો દરેકે દરેક શબ્દ મહત્વના છે એટલે ગુરુદેવે એ શબ્દો પણ લીધા છે, શબ્દો છૂટા પાડીને સમજાવ્યું છે. કેમ કે એમાંથી મુનિવરે જે ભાવ કાઢ્યા છે એ સમજાવવું છે ને એટલા માટે કે આ વાત મુનિવરે જે ટીકામાં જે કાઢી એ ક્યાંથી આવી છે એ વાતની સ્પષ્ટતા કરવી છે ને એટલે ગુરુદેવે આ શબ્દ અહીંયા સમજાયા છે. કહે છે કે જો પાઠમાં છે ને કે સવ્વેસ્મિન ગંથાણમ ત્યાગો, એટલે આ જે વાત જે છે તેમાંથી ત્રિકાળી દ્રવ્યની વાત કાઢી છે કે ત્રિકાળી તત્વ પ્રભુ ભગવાન આત્મા સકળ પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ છે. અહીંયા થોડુંક સમજવાનું છે કે પાઠમાં જે વાત કરી એમાં તો આ રીતે વાત કરી છે ને કે સવ્વેસ્મિન ગંથાણમ ત્યાગો એટલે નિયમ સારમાં આપણે ફરીથી જઈ અને ત્યાં વાંચીએ તો અહીંયા તો એમ કહ્યું છે કે નિરપેક્ષ ભાવના પૂર્વક, અર્થાત જે ભાવના પરની અપેક્ષા રહિત છે એવી શુદ્ધ નિરાલંબન ભાવના સહિત સર્વે પરિગ્રહોનો ત્યાગ. આ સર્વેશા ગ્રંથાણા ત્યાગ એટલે સર્વ પરિગ્રહ ત્યાગ સંબંધી શુભ ભાવ. પણ એની આગળ જે મૂક્યું ને નિરપેક્ષ ભાવના પૂર્વમ, તો એ નિરપેક્ષ ભાવના પૂર્વમ જે લખ્યું છે તો એમાંથી આખી વાત આ રીતે કાઢી છે કે એ ભાવના પૂર્વક સર્વ પરિગ્રહોનો ત્યાગ એમ જયારે વાત કરી છે તો એમાંથી મુનિવરે જે આ વાત જે કાઢી છે જે એ વાત સમજાવે છે ગુરુદેવ કે સકળ પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ છે. આ તત્વ જે છે એમાંથી વાત કાઢી કે ત્રિકાળી દ્રવ્યની વાત કાઢી કે ત્રિકાળી તત્વ પ્રભુ ભગવાન આત્મા સકળ પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ છે. એટલે આત્મદ્રવ્ય એ પરિગ્રહ રહિત છે, સર્વ પરિગ્રહ રહિત છે. આત્મદ્રવ્યની અંદર ક્યાંય કોઈ પરિગ્રહ નથી એ વાત છે ને એ વાત આમાંથી કાઢી છે એમ કેવું છે. સકળ પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ આત્મદ્રવ્ય છે એમ કેવું છે. પોતાનું ત્રિકાળી દ્રવ્ય એ સકળ પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ છે. એટલે કે પોતાનું ત્રિકાળી દ્રવ્ય પોતે ભગવાન આત્મા ત્યાગ સ્વરૂપ છે. પરિગ્રહ એમાં છે જ નહીં, પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ છે. કોઈ પ્રકારે આત્મામાં પરિગ્રહ છે જ નહીં. જો અહીંયા દ્રવ્યની વાત ચાલે છે, ત્રિકાળી દ્રવ્ય પોતે ભગવાન આત્મા પોતે કેવો છે તો કે પોતાનામાં કોઈ પરિગ્રહ નથી, સકળ પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ છે. ત્યાં તો શબ્દ પડે છે ને નિરપેક્ષ માટે મૂક્યો છે ને કુંકુંદાચાર્ય ભગવાને કે નિરપેક્ષ, નિરપેક્ષ એટલે નિરપેક્ષ, નિરપેક્ષ ભાવના પૂવમ એવો શબ્દ છે ને તો એનો અર્થ અહીં ટીકામાં આ કર્યો છે. નિજ કારણ પરમાત્માના સ્વરૂપમાં અવસ્થિત થવું
એટલે કે પોતાના પૂર્ણ આનંદ સ્વરૂપ ભગવાન આત્માના સ્વરૂપમાં અવસ્થિત થવું તે ભાવના છે. નિરપેક્ષ ભાવના પૂર્વક એમ લીધું છે ને, એટલે નિજ કારણ પરમાત્માના સ્વરૂપમાં અવસ્થિત, એમાં સ્થિત થવું, અવસ્થિત એ રૂપ થવું, એવી અવસ્થા રૂપે થવું. નિજ કારણ પરમાત્માના સ્વરૂપમાં અવસ્થિત થવું એટલે કે પોતાના પૂર્ણ આનંદ સ્વરૂપ ભગવાન આત્માના સ્વરૂપમાં અવસ્થિત થવું તે ભાવના છે, એવી ભાવના છે. અને આવી અવસ્થિતિપૂર્વક વ્રત હોય એમ કહેવું છે. આવી અવસ્થિતિપૂર્વક વ્રત હોય એટલે કે આવી અવસ્થા સહિત વ્રત હોય. નિજ કારણ પરમાત્મા પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય પૂર્ણ આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે, એના સ્વરૂપમાં સ્થિતિ અવસ્થા, એવી અવસ્થા સ્વરૂપ થઈને એટલે કે શુદ્ધ પરિણતિ છે તો એને વ્રત હોય છે. નિજ કારણ પરમાત્માના સ્વરૂપમાં અવસ્થિત થવું એટલે કે પોતાના પૂર્ણ આનંદ સ્વરૂપ ભગવાન આત્માના સ્વરૂપમાં અવસ્થિત થવું તે ભાવના છે. અને આવી અવસ્થિતિપૂર્વક વ્રત હોય એમ કહેવું છે. બીજી રીતે કહીએ તો શુદ્ધ પરિણતિ હોય, પોતાના સ્વરૂપમાં સ્થિતિ રૂપ શુદ્ધ પરિણતિ થઈ હોય તો જ એને વ્રત હોય. આગળ અહીંયા કહે છે કે હિણવેખ ભાવના પૂવમ, નિરપેક્ષ ભાવના પૂર્વક એમ પાઠમાં શબ્દ પડ્યો છે, એટલે તેમાંથી આત્માની નિરપેક્ષ ભાવના એવો અર્થ તો ટીકામાં કહ્યો. પરંતુ તે પહેલા તેમાંથી એમ પણ કાઢ્યું કે ત્રિકાળી તત્વ છે તે નિરપેક્ષ છે. આ જે વાત કરીને અહીંયા નિરપેક્ષ ભાવના પૂર્વક એ વાત તો ત્યાં કુંકુંદાચાર્ય ભગવાને કહી છે, એટલે એ વાત તો લીધી છે. એટલે કે એમાંથી એ નિરપેક્ષ ભાવના પૂર્વક એ શબ્દો જે છે, એટલે એમાંથી આત્માની નિરપેક્ષ ભાવના એટલે સ્વરૂપમાં અવસ્થિત, પોતાના સ્વરૂપમાં અવસ્થા, આત્માની નિરપેક્ષ ભાવના એટલે પોતાના ત્રિકાળી સ્વરૂપમાં એકાગ્રતા એવી અવસ્થા, સ્વરૂપમાં અવસ્થિત એવો અર્થ તો ટીકામાં કહ્યો. પરંતુ સાથે એમાંથી એક બીજી વાત પણ એમણે કાઢી કે ત્રિકાળી તત્વ છે એ પરમ નિરપેક્ષ છે. ત્રિકાળી તત્વ છે તે નિરપેક્ષ છે. નિરપેક્ષ ભાવના કહેતા એ વિતરાગ પર્યાય થઈ. જે નિરપેક્ષ ભાવનાની વાત કરી એ તો પર્યાય થઈ, પણ એની સાથે એ વાત એમણે પહેલા કાઢી કે ત્રિકાળી તત્વ છે એ નિરપેક્ષ છે. ત્રિકાળી તત્વ નિરપેક્ષ છે અને પછી નિરપેક્ષ ભાવનાની વાત કરી. એટલે નિરપેક્ષ ભાવના એ તો પર્યાય થઈ. એકાગ્રતા, અહીંયા ભાવના કહેતા એકાગ્રતા થાય. એટલે નિરપેક્ષ એકાગ્રતા જે થઈ એ તો આત્માને વિશે થઈ, એ તો પર્યાય થઈ, એ તો પરિણામ થયા. પણ જે આત્માને વિશે આ એકાગ્રતા થઈ એ નિરપેક્ષ ભાવના જે થઈ, તો એ આત્મા જે છે એ ત્રિકાળી દ્રવ્ય કેવું છે તો કે એ પણ એવું જ છે. કેવું દ્રવ્ય છે તો કે એ પણ નિરપેક્ષ છે. ત્રિકાળી તત્વ છે તે નિરપેક્ષ છે. વસ્તુ નિરપેક્ષ છે. વસ્તુને કોઈની અપેક્ષા નથી. વસ્તુની અંદર કોઈ પરિગ્રહ નથી. વસ્તુમાં કાંઈ નથી. વસ્તુ ત્રિકાળ શુદ્ધ છે, નિરપેક્ષ છે, પરિગ્રહ રહિત છે. વસ્તુ જ એવી છે. એટલે એવી વસ્તુનું લક્ષ્ય કરતા જે પરિણામ થાય છે તે પણ એવા જ થાય છે. એટલે એ વિતરાગી પર્યાય છે. ફરીથી વાંચીએ, શાંતિથી સમજવા જેવું છે. કે નિરપેક્ષ ભાવના પૂર્વક એમ પાઠમાં શબ્દ પડ્યો છે, એટલે તેમાંથી આત્માની નિરપેક્ષ ભાવના સ્વરૂપમાં અવસ્થિત એવો અર્થ તો ટીકામાં કહ્યો. પરંતુ તે પહેલા તેમાંથી એમ પણ કાઢ્યું કે ત્રિકાળી તત્વ છે તે નિરપેક્ષ છે. ત્રિકાળી તત્વ છે તે નિરપેક્ષ છે. અને નિરપેક્ષ ભાવના કહેતા એ તો વિતરાગી પર્યાય થઈ. તે ઉપરાંત ત્રિકાળી તત્વ પણ નિરપેક્ષ છે એમ કહે છે. વિતરાગી પર્યાય અને ત્રિકાળી તત્વ બંનેને નિરપેક્ષ કયા છે.
તે નિરપેક્ષ ત્રિકાળી તત્વના સ્વરૂપની ભાવનાને એટલે કે તેમાં અવસ્થિતિને નિરપેક્ષ ભાવના કહેવામાં આવે છે. આવી વાત છે. સૂક્ષ્મ વાત છે, પણ પ્રભુ સમજવા જેવી વાત છે. ફરીથી આ વાત આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. તુકધામ બોલીએ. સુખના